હેલો એવરીવન, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કરીશું 3rd ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી. તો એ શેના માટે યુઝ થાય છે? તો કે સુપરલેટિવ ડિગ્રી ઇઝ યુઝડ ટુ કમ્પેર વન થિંગ વિથ ટુ ઓર મોર અધર થિંગ્સ. સુપરલેટિવ ડિગ્રી તો કે એક કરતાં વધારે કોઈ બે જણાને કમ્પેર કરવું હોય ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ કરીએ. પણ સુપરલેટિવ ડિગ્રી તો કે એ એક કરતાં વધારે, બે કરતાં વધારે વસ્તુ હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ. ઘણા બધાનું ગ્રુપ હોય, એમાંથી કોઈ એક વ્યક્તિ શ્રેષ્ઠ છે, અથવા ઘણા બધી વસ્તુ હોય એમાંથી કોઈ એક વસ્તુ શ્રેષ્ઠ છે, ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. જેની વ્યાખ્યા તમને અહીંયા તમારી સ્ક્રીન પર દેખાઈ રહી હશે. પછી એની નીચે જુઓ જોઈએ શું છે, તો કે પેટર્ન આપેલી છે કે ભાઈ સુપરલેટિવ ડિગ્રીની ઓળખાણ શું છે, અથવા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કઈ રીતે બને છે. તો કે સબ્જેક્ટ ટુ બી, ધ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ, પછી વચ્ચે એડજેટિવ આવશે અને એની પાછળ લાગશે EST. જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લાગતું ને, એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગે છે? EST. બરાબર. એડજેટિવ હોય કે એડવર્બ, ફેરફાર ખાલી એટલો જ ફેરફાર કાંઈ જ નહીં હોય, ફક્ત એડજેટિવ અને એડવર્બનો જ ફેરફાર હશે. પાછળ ધ લાગશે અને આગળ EST. બરાબર. બ્લેન્કની પહેલાં ધ લાગે, બ્લેન્ક હશે ને ત્યાં તમારે એડજેટિવ મૂકવાનું રહેશે. બ્લેન્કની પહેલાં હંમેશા ધ હોય તો વાક્ય જે છે એ સુપરલેટિવ ડિગ્રીનું છે એમ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ, જોન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ફેમિલી. ધ ટોલેસ્ટ. જોન ફેમિલીમાં સૌથી ઊંચો છોકરો છે એમ કહેવાય એનો મિનિંગ. He works the hardest employee of all the employee in this office. કે તે સૌથી હાર્ડેસ્ટ એટલે કે અઘરું કામ કરનાર અથવા મહેનત કરનાર, સૌથી વધારે મહેનત કરનાર કર્મચારી છે બાકી બધા કર્મચારી કરતાં. તો જોયું તમે ઉદાહરણમાં શું ડિફરન્સ છે, અથવા શું સુપરલેટિવ ડિગ્રીની ઓળખાણ છે? તો કે કોઈ ગ્રુપમાંથી કોઈ એક વસ્તુ અથવા કોઈ એક વ્યક્તિ જેનો ગુણ સૌથી બેસ્ટ છે, એની કમ્પેરિઝનમાં બીજું કોઈ આવી શકે એમ નથી. સૌથી બેસ્ટ વસ્તુ છે તો ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે અહીંયા? આ સુપરલેટિવ ડિગ્રી, એની નીચે એની વ્યાખ્યા તમારે લખવાની છે, પેટર્ન લખવાનું રહેશે અને એક્ઝામ્પલ લખવાના રહેશે. એવી જ રીતે બીજા પણ એક્ઝામ્પલ્સ છે જે આપણે જોઈએ. અહીંયા પણ તમને એની વ્યાખ્યા આપેલી છે શરૂઆતમાં કે વી યુઝ ધ સુપરલેટિવ ડિગ્રી વેન વી કમ્પેર મોર ધેન 2 person or things with one another. It is the highest degree of the quality. ઓકે, અહીંયા એક વધારાની વાત આપેલી છે કે ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ડિગ્રી ઓફ ક્વોલિટી. એનો મિનિંગ શું થાય? તો કે ગુણવત્તામાં સૌથી સારું છે, સૌથી શ્રેષ્ઠ છે એવું દર્શાવે છે. કોઈ પણ અહીંયા તમને 3 સાઇઝના એપલ મૂક્યા હોય તો સૌથી નાનું, થોડુંક એનાથી મોટું અને સૌથી મોટું. તો જે સૌથી મોટું જે છે ને એને આપણે વાક્ય બનાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. બરાબર. તો સુપરલેટિવ ડિગ્રી જે છે એ ગુણવત્તા દર્શાવે છે. અહીંયા એના અમુક ઉદાહરણ આપેલા છે. સારા ઇઝ ધ યંગેસ્ટ પર્સન ઓફ હર ફેમિલી. કે સારા સૌથી નાની છોકરી છે એની ફેમિલીમાં અથવા વ્યક્તિ છે. ધીસ ઇઝ ધ ચીપેસ્ટ વોલેટ ઇન ધ શોપ. કે આ સૌથી સસ્તું પર્સ, વોલેટ જે કહેવાય દુકાનમાં, આ સૌથી સસ્તું પર્સ છે. She had the most exact memory I have ever seen.
અત્યાર સુધી જોયેલામાં તેણીની સૌથી સારી મેમરી છે. નેક્સ્ટ, યુ આર ધ રિચેસ્ટ મેન ઇન ધીસ કંપની. તું આ કંપનીમાં સૌથી રિચેસ્ટ મેન એટલે કે પૈસાદાર વ્યક્તિ છો. તો તમે આમાં એક વાત નોટ કરી રહ્યા છો મિત્રો કે શું છે? તો કે ભાઈ સૌથી પહેલાં જે એડજેટિવ કે એડવર્બ આવે તો એની પહેલાં ધ લાગે છે, અને જે એડવર્બ કે એડજેટિવ છે એના પછી શું લાગે છે? EST. બરાબર. પણ અહીંયા જુઓ, સી હેડ ધ મોસ્ટ એક્ઝેક્ટ મેમરી. તો એવી વસ્તુ કે જેની પાછળ EST ન લાગી શકે એવા એડવર્બ, તો એમાં શું લગાડવામાં આવે છે આગળ? મોસ્ટ. જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લગાવવામાં આવતું ને, એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં લગાવવામાં આવશે મોસ્ટ. બરાબર. તો આટલા એક્ઝામ્પલ આપણે જોયા. એ બધા એક્ઝામ્પલ સેન્ટેન્સીસ છે એ તમારે તમારી બુકમાં લખવાનો રહેશે. તદુપરાંત આ પણ તમારે તમારી બુકમાં લખવાનું રહેશે. એ તમારું આજનું હોમવર્ક છે. તો ફ્રેન્ડ્સ, હવે જુઓ તમને શું દેખાઈ રહ્યું છે? પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના અહીંયા અમુક એડજેટિવ્સ આપેલા છે. એ આપણે જોઈશું. અલગ અલગ એડજેટિવ્સ છે જેનાથી તમને ખ્યાલ આવે કે સેન્ટેન્સીસમાં તમારે કેવા પ્રકારના એડજેટિવ મૂકવાના છે. જો પોઝિટિવ ડિગ્રી હોય તો એમાં ઓલ્ડ, એનું કમ્પેરેટિવ થશે ઓલ્ડર, સુપરલેટિવ થશે ઓલ્ડેસ્ટ. એવી રીતે યંગ, યંગર, યંગેસ્ટ. પ્રીટી, પ્રીટીયર, પ્રીટીએસ્ટ. લોંગ, લોંગર, લોંગેસ્ટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે હું તમને એડજેટિવ્સ કહું છું એ નોર્મલ એડજેટિવ્સ એટલે કે વધારે પડતા એક્ઝામમાં પૂછાતા અને કોમન કે વધારે પડતા યુઝ થતા એડજેટિવ્સ. એ બધા જ એડજેટિવ્સ અત્યારે આપણે કરવાના છે. આના પછીના જોઈએ. શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. બ્રાઇટ, બ્રાઇટર, બ્રાઇટેસ્ટ. ક્લોઝ, ક્લોઝર, ક્લોઝેસ્ટ. હેપી, હેપીયર, હેપીએસ્ટ. રિસ્પેક્ટેબલ, મોર રિસ્પેક્ટેબલ, મોસ્ટ રિસ્પેક્ટેબલ. તો ફ્રેન્ડ્સ, એવા શબ્દો કે જેની પાછળ ER કે EST ન લાગી શકે એ શબ્દોની પાછળ મોર અને મોસ્ટ લગાડવામાં આવે છે. આવા મોટાભાગના શબ્દો એવા હોય કે જેનો સ્પેલિંગ મોટો હોય, મોટાભાગના એવા, દર વખતે એવું ન હોય, પણ એવા શબ્દો કે જેની પાછળ ER કે EST ન લાગી શકે એ શબ્દોની આગળ મોર અથવા મોસ્ટ લગાવવામાં આવે છે. બરાબર. એના પછીના બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. પ્રિફરેબલ, મોર પ્રિફરેબલ એન્ડ મોસ્ટ પ્રિફરેબલ. એવી જ રીતે હાર્ડવર્કિંગ, મોર હાર્ડવર્કિંગ, મોસ્ટ હાર્ડવર્કિંગ. હવે ફ્રેન્ડ્સ, અમુક એવા શબ્દો હોય કે જેની પાછળ ન ER લાગે, ન EST, ન મોર, ન મોસ્ટ, પરંતુ આ અનિયમિત હોય એટલે કે એનું પોઝિટિવ ડિગ્રી એ અલગ હોય, કમ્પેરેટિવ એ અલગ હોય અને સુપરલેટિવ એ અલગ હોય. તો એવાનો એક શબ્દ છે ગુડ, એનું કમ્પેરેટિવ બેટર અને સુપરલેટિવ થાય છે બેસ્ટ. બરાબર. આમાં આખા સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે અને આ રીતનું એનો ચેન્જીસ થાય છે. તો ફ્રેન્ડ્સ, તમને અત્યારે જે એડજેટિવ્સ અહીંયા આપ્યા છે એ બધાય તમારે તમારી બુકમાં લખવાના છે. આ પણ આજનું તમારું હોમવર્ક છે. એન્ડ ધેટ્સ ઇટ ફોર ટુડે ફ્રેન્ડ્સ. આની એક્સરસાઇઝ તમને વર્કશીટમાં આપવામાં આવશે જે તમારે સોલ્વ કરવાની રહેશે આના બેઝિસ ઉપર. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, હરિઓમ. થેન્ક યુ વેરી મચ. વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો.